નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમને થતું હશે કે સર અહીંયા શું કરી રહ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારી પાસે કેટલાક પદાર્થો, ખાસ કરીને બલૂન છે, રબર બેન્ડ છે, અહીંયા યુપિન છે, આ બધું મિક્સ થઈ ગયું હતું. મારા ટેબલના ખાનામાં બધું ભેગું થઈ ગયું હતું અને હું ક્યારનો એસોટ કરતો હતો બલૂનમાંથી આ જે યુપિનને અલગ તારવવી મારે, આ બધી રબર ને પ્લાસ્ટિકની વસ્તુમાંથી, બધા કચરામાંથી આ યુપિન મારે અલગ તારવવી. એ બહુ અઘરી લાગી મને, કારણ કે 5 મિનિટથી હું એક એક વીણતો હતો. પછી મને આઈડિયા આવ્યો કે ભાઈ પાસે કોઈ એવો બ્લેક કલરનો પદાર્થ છે, એના વડે આ શક્ય બને. તો મેં ટ્રાય કરી, આમ ફેરવું ઉપર. તો અહીંયા તમે જુઓ, આ યુપિન છે આમ મિક્સ થઈ ગઈ છે, પણ આ બ્લેક કલરના પદાર્થ વડે જુઓ, જો ફરીથી પાછી એસોટ કરી લીધી, યુપિન બધી જ ભેગી કરી લીધી. તમે ક્યારે આવું કાંઈ કર્યું છે વિદ્યાર્થી મિત્રો? તમે કહેશો કે હા, અમે ઘરે પણ આવું કાંઈક ભેગું થઈ ગયું હોય તો કરીએ છીએ. શાના વડે કરો છો? અમારી પાસે પણ આવો કોઈ બ્લેક કલરનો પદાર્થ હોય છે. આ શું છે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ છે તમને? બતાવો જે શું છે આ? આ છે મેગ્નેટ, એટલે કે ચુંબક. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મેગ્નેટ એટલે કે ચુંબક વિશે ભણવાના છીએ. ચુંબક આપણો જે પાઠ છે એનું નામ શું છે? ચુંબક સાથે ગમ્મત. આ ટોપિકની ચર્ચા કરવાના છીએ અને આપણે એવા ઘણા પ્રકારના મેગ્નેટની વાતો કરવાના છીએ. આ મેગ્નેટની ગમ્મતો કરવાના છીએ. મેગ્નેટ વિશેનો આપણે પરિચય મેળવવાના છીએ. અહીંયા મેં જે આ પ્રવૃત્તિ કરી વિદ્યાર્થી મિત્રો, એવી જ એક પ્રવૃત્તિ, એવો જ એક પ્રયોગ તમે અહીંયા મારી લિંક મેં તમને સાથે સેન્ડ કરી છે. એ મારી યુટ્યુબ ચેનલ માય સાંજા માં સરસ મજાનો એનો મેં વિડીયો બતાવીને મૂક્યો છે. મોટા ભાગને ખબર છે. આ જે મારી ચેનલ છે એમાં એમનો સરસ મજાનો વિડીયો મેં બનાવીને મૂક્યો છે, પ્રોજેક્ટ બનાવીને મૂક્યો છે. એ તમે જોઈ લો. મેં સાથે લિંક શેર કરી છે તમારી સાથે, અને એ લિંક તમે જુઓ અને ફરી પાછા આ વિડીયોમાં આવતા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમે અહીંયા મેં જે કીધું છે એ ચેનલ પર જેની વિડીયો કીધો છે, જેની લિંક આપી છે, તમે જોયો હશે. અને આ વિડીયો જોઈ અને 100% તમને ખ્યાલ આવ્યો હશે કે મેગ્નેટ છે એ કેટલા બધી રીતે આપણને ઉપયોગી થાય છે. બહુ કામની વસ્તુ છે. કારણ કે કચરામાંથી જે કંઈ લોખંડના ટુકડાઓ હોય એને ભેગા કરવા હોય વિદ્યાર્થી મિત્રો, તો આપણે મેં જે તમને ફેક્ટરી બતાવી છે એવી ફેક્ટરીનો ઉપયોગ કરીને તમે કરી શકો. જેમ કે આ અલંગ જાવ, તો અલંગની અંદર વર્ષોથી જે જહાજ જે છે એને ભાંગવાનું કામ ચાલે છે. એના કારણે જે દરિયો છે, એનો કિનારો, જે રેતી છે, એ રેતીમાં ઘણા બધા લોખંડના ટુકડાઓ તમને જોવા મળે. જો તમે ત્યાં વીણવા બેસો આવી રીતે તો ઘણો બધો સમય લાગી જાય, મેન પાવરનો ઉપયોગ થાય. પણ જો તમે ત્યાં કોઈ આવું યુનિટ ઊભું કરી દો અને એની બધી જ રેતીને આ યુનિટમાંથી પસાર કરો ધીમે ધીમે, તો તમને ઘણું બધું લોખંડ એમાંથી મળી આવે. આ ઉપરાંત કોઈ જહાજવાળો, જ્યાં આપણે જે અલંગની જ હું વાત કરું, તો ત્યાં જે લોખંડ ભેગું પડ્યું છે એ જ લોખંડને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે પણ મેગ્નેટનો ઉપયોગ થાય છે.
તમે નિરીક્ષણ કરો તો ખ્યાલ આવે. પછી તમારા ઘરે ફ્રીજ હોય તો ફ્રીજને આમ જોરથી એના દરવાજાને આમ ચિપકાવી દેવા માટે પણ ત્યાં મેગ્નેટ વપરાય. તમે કોઈ નવો મોબાઈલ લાવો તો એ મોબાઈલનું બોક્સ જે છે એ પણ મેગ્નેટવાળું હોય છે. ઘણીવાર કંપાસની અંદર પણ મેગ્નેટ આવે છે. તમે જે પેલું સ્કેલ કે પછી ઇરેઝર કે લાકડા ગણ જે કંઈ તમે રાખો છો એના માટેનો જે બોક્સ છે એમાં પણ મેગ્નેટ આવે છે ને એની ફ્લેપને ચિપકાવવા માટે. આ ઉપરાંત તમે એવા ઘણા બધા પદાર્થો જોયા હોય, જેમ કે ટાંચણીઓ છે, ટાંચણીનું જે રાખવા માટેનું જે સ્ટેન્ડ હોય, બોક્સ હોય, એમાં પણ મેગ્નેટ આવે. એવા અસંખ્ય સ્થળો તમને જોવા મળે કે જે મેગ્નેટનો ઉપયોગ થતો હોય. આગળ આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ એ તો બધું ભણવાના જ છે, પણ કોઈ જો તમે મોટર તોડી હોય વિદ્યાર્થી મિત્રો, તો મોટરની અંદર પણ મેગ્નેટ હોય. જો અમે કોઈ મોટરને તોડી નાખી હતી તો એની અંદર પણ મને મેગ્નેટ જોવા મળે છે. સ્પીકર તોડો તો એમાં પણ મેગ્નેટ મળે. ઘણી બધી જગ્યાએ તમને મેગ્નેટનો ઉપયોગ થતો હોય એવા સાધનો મળી જતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મેગ્નેટની શોધ થઈ ક્યારે, આપણે એ જોવું છે. આ મેગ્નેટ ક્યાંથી આવ્યું, આ મેગ્નેટ નામ ક્યાંથી પડ્યું એ આપણે જોવું છે. મેગ્નેટની શોધ, ચુંબકો કઈ રીતે શોધાયા એ આપણે ટોપિકની ચર્ચા કરવી છે. ચુંબકો કઈ રીતે શોધાયા? આ પ્રશ્ન આપણને થાય કે ભાઈ આ આવ્યું ક્યાંથી, આ પદાર્થ આવ્યો ક્યાંથી? તો વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન સમયની અંદર ઘણા વર્ષો પહેલા, ઈસવીસન પૂર્વેની વાત છે. આજે ઈસવીસન કેટલા ચાલે? ઈસવીસન 2021મી સદી ચાલે છે. ઈસવીસન 2021. ઈસવીસન પૂર્વે 2021 પહેલા જે પ્રાચીન ગ્રીસનો જે આખો વિસ્તાર છે, જેને આપણે ખાસ કરીને મેગ્નેશિયા તરીકે ઓળખીએ છીએ, આ મેગ્નેશિયાનો જે વિસ્તાર છે એમાં મેગ્નીસ નામનો એક ભરવાડ રહેતો. મેગ્નીસ નામનો. અને એ ઘેટા બકરા દરરોજ ચરાવવા માટે જાય. આવી લાકડી રાખે, તમને ખબર છે, આમ ખંભે આમ રાખી લાકડી રાખીને આમ ચાલવાનું હોય, ઘેટા બકરા ચરાવવાનું હોય. તમે ક્યારેક કોઈ ભરવાડને જુઓ તો ખ્યાલ આવે, એ ચરાવે, એ કળા છે વિદ્યાર્થી મિત્રો. એના કયા પ્રમાણે એ ઘેટા બકરા છે એ વળતા હોય, ચાલતા હોય, રસ્તો આપવાનો હોય તો એ એક બાંધ નાખે એટલે એ તરત જ એક ઘેટા બકરા છે એમ કીધું કરશે. એના સંકેતને એ સમજે. સામાન્ય કામ નથી આ વસ્તુ, ઘેટા બકરા ચરાવવું. એક સાથે અમારા ગામડે તો 100 થી 150 ઘેટા બકરા એક સાથે લાઈનમાં જતા હોય અને એને કોઈ એક ભરવાડ છે એને ચરાવતો હોય. આ બધા જાતિ ધંધાઓ છે, વર્ષોથી ચાલ્યા આવતા ધંધાઓ છે. એવી જ રીતે પ્રાચીન ગ્રીસની અંદર જે મેગ્નેશિયા નામનો પ્રદેશ છે, ત્યાં આ મેગ્નીસ નામનો જે ભરવાડ છે એ ઘેટા બકરા ચરાવતો હતો. એક લાકડી રાખતો એ, અને એના બૂટ છે એ પણ મોટા મોટા બૂટ પહેરતો, અને એ બૂટની નીચે આમ લોખંડના ખીલા લગાડી દીધેલા હતા. અને એવી જ રીતે લાકડી છે એ વારંવાર જ્યાં ત્યાં અથડાવવાની હોય, અને એના કારણે શું થતું કે એ જે લાકડી છે એ લાકડી વારંવાર ઘસાઈ જતી. એટલા માટે એને શું કર્યું, એ આ જે કેમ લાકડી છે તો એની નીચે અહીંયા એક લોખંડનો ગઠ્ઠો અહીંયા લગાડી દીધો, ખીલો લગાડી દીધો, જેના કારણે લાકડી છે એ ઘસાઈ ન જાય. હવે એ ઘેટા બકરા ચરાવતો હતો, એમાં એક પહાડી ઉપર એ ચડ્યો, અને એ પહાડી ઉપર કોઈ એવો બ્લેક કલરનો પથ્થર હતો, અને એ પથ્થર સાથે એની જેવી લાકડી અડી એટલે એ લાકડી ત્યાં ચીપકી ગઈ. એને બળ કરવું પડ્યું, બહુ ખેંચાણ અનુભવ્યું હોય કે આ લાકડી કેમ ચીપકી ગઈ છે. એવી જ રીતે એનો પગ છે એ પણ ત્યાં ચીપકી ગયો, એનો બૂટ છે એ ચીપકી ગયો. નવાઈ લાગી, અરે આનું કારણ શું, આવું કેમ બન્યું? કોઈ એવી વસ્તુ હોય અને લઈને એને અનુભવ થાય, હું તમને બતાવીશ. જો આવી કોઈ વસ્તુ હોય, આવી લાકડી લઈને આમ જતો હતો, અચાનક એ આમ કર્યું એટલે આમ ચીપકી ગયું. જો અહીંયા ચીપકી જાય છે. જો એટલે એને નવાઈ લાગી કે અરે આવું કેમ,
એને ઘરે આવી અને ગામના જે કાંઈ બીજા લોકો હતા એમને પણ વાત કરી કે આ જે પહાડી ઉપર જે બ્લેક કલરનો જે આખો પહાડમાં જે પથ્થર તમને દેખાય છે ત્યાં તો આ બધી વસ્તુ આપણા પગની જે ખરી જેને કહીએ બૂટની એ આ લાકડીની જે નીચેનો ભાગ આ બધું ચીપકી જાય છે. એ પરવારે વાત કરી, એનું નામ શું હતું? મેગ્નીસ. નવાઈ લાગે. અને એ પછી એ જે પદાર્થ હતો એ મેગ્નેટ તરીકે ઓળખાણો. મેગ્નેશિયામાંથી મળી આવેલો પદાર્થ એટલે મેગ્નેટ. એને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? ચુંબક. આવી તો ઘણી બધી કહાનીઓ છે વિદ્યાર્થી મિત્રો કે એક મેગ્નેટ ક્યાંથી કઈ રીતે આવ્યું છે. મેગ્નેટ સામાન્ય રીતે જે પથ્થર છે એને તોડીને બનાવવામાં આવે તો એ કુદરતી મેગ્નેટ થયું. એવી જ રીતે જો એ મેગ્નેટમાં કોઈ પ્રોસેસ કરવામાં આવે, એની પ્રક્રિયા કરી અને એને સારી રીતે ડેવલપ કરવામાં આવે, એમાંથી વધારાનો જે બીજો બિનજરૂરી પદાર્થ છે એ કાઢી નાખવામાં આવે તો એ કૃત્રિમ મેગ્નેટ થયું છે. મેગ્નેટ છે બે પ્રકારના હોય સામાન્ય રીતે, કુદરતી મેગ્નેટ અને કૃત્રિમ મેગ્નેટ. સમજાય છે? કુદરતી મેગ્નેટ અને કૃત્રિમ મેગ્નેટ. કુદરતી અને કૃત્રિમ મેગ્નેટ. હવે જે કૃત્રિમ મેગ્નેટ છે એટલે કે જે એવું મેગ્નેટ કે જેને ડેવલપ કરવામાં આવ્યું હોય, જેમ કે અહીંયા મારી પાસે જો હાજો આ કુદરતી મેગ્નેટ છે હકીકતમાં, પણ આમાં થોડીક પ્રક્રિયા કરી આ સ્ટીલ મેગ્નેટ જેવું બનાવી નાખવામાં આવે. એવી જ રીતે કોઈ લોખંડ હોય અને એના ઉપર મેગ્નેટ ઘસવામાં આવે એટલે એ લોખંડનો ટુકડો છે એ મેગ્નેટિઝમ અનુભવે. જેમ કે અહીંયા જો આ સ્વયાકાર મેગ્નેટ છે. હવે આમાં હકીકતમાં આ જે તમને સ્વય દેખાય છે એ લોખંડની છે, સ્ટીલની છે, પણ એના ઉપર મેગ્નેટને ઘસી અને એ મેગ્નેટ જેવી બનાવી નાખવામાં આવી. સોય હોય, સોય ઉપર તમે સતત મેગ્નેટ ઘસો તો સોય છે એ મેગ્નેટ તરીકે કામ કરવા લાગે. તમે સ્ક્રૂ ડ્રાઈવર લ્યો, નવું સ્ક્રૂ ડ્રાઈવર લેશો તો તમને ખબર છે જેવું સ્ક્રૂ પાસે લઈ જાવ તો સ્ક્રૂ છે એ સ્ક્રૂ ડ્રાઈવરના જે પોઈન્ટ છે ત્યાં ચીપકી જાય છે. કેમ? તો કે એને મેગ્નેટિઝમ ત્યાં આપવામાં આવ્યું હોય, એમને ઘસીને ત્યાં મેગ્નેટિઝમ ઊભું કરવામાં આવ્યું હોય તો એ કૃત્રિમ મેગ્નેટ છે. તો પછી કુદરતી મેગ્નેટ કોને કહેવાય? તો કે અહીંયા જે મારી પાસે છે આ બધા કુદરતી મેગ્નેટના ઉદાહરણો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા મારી પાસે ઘણા પ્રકારના એવા મેગ્નેટ છે અને હું સાઈડમાં ખસેડી દઈશ વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને આપણને ડિસ્ટર્બ ન કરે. અહીંયા જો મારી પાસે એવા ઘણા પ્રકારના મેગ્નેટ લઈને હું આવ્યો છું કે જેને આપણે શું કહીએ છીએ? જો પહેલું તો સાદું મેગ્નેટ બતાવી દઉં અને થોડું દૂર રાખીશ કારણ કે બહુ સ્ટ્રોંગ હોય એટલે ચીપકી જાય. જો અલગ અલગ ટાઈપના મેગ્નેટ છે મારી પાસે. નળાકાર જેવું મેગ્નેટ છે, નાના રિંગ મેગ્નેટ છે, નાની સાઈઝનું રિંગ મેગ્નેટ, પણ જો રિંગ મેગ્નેટ છે, મોટું રિંગ મેગ્નેટ છે. તો આપણે એક મેગ્નેટ કેવા ચીપકી જાય છે, નામ ફેરવી નાખો તો નથી ચીપકતા. જો તાકાત કરો તો પણ નથી ચીપકતા, પણ આમ રાખો તો ખેંચી લે છે. ખેંચાણ બાર મેગ્નેટ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારી પાસે જેટલા પ્રકારના મેગ્નેટ છે આ બધા હજી એક બાકી રહી ગયું, સ્વયાકાર મેગ્નેટ, સ્વય જેવા આકારનું મેગ્નેટ. તમને એમ થાય આ બધામાં આ ને આ બંનેમાં શું ફેર છે? આ તો બધા એક સરખા જ લાગે છે. આ કુદરતી મેગ્નેટ છે, આ પણ કુદરતી મેગ્નેટ જ છે. રેર અર્થ મેગ્નેટ કહેવામાં આવે છે, રિયલ મેગ્નેટ. વાસ્તવમાં જે મેગ્નેટિઝમ જે મેગ્નેટની અંદર છે એવું જ મેગ્નેટિઝમ આની અંદર છે. એટલું સ્ટ્રોંગ છે આ મેગ્નેટ વિદ્યાર્થી મિત્રો. આમાં દૂરથી ખેંચી લે છે, આમાં એને નોખું પાડવું બહુ અઘરું હોય છે.
આ બે મેગ્નેટને તમે આમ આમ ખેંચીને નોખા ન પાડી શકો, આમ ખેંચો તો એ નોખા નથી પડતા, એટલા સ્ટ્રોંગથી એ ચીપકી ગયા છે. કેમ? સ્ટ્રોંગ મેગ્નેટ છે. આ રેર અર્થ મેગ્નેટ કહેવામાં આવે, રિયલ મેગ્નેટ કહેવામાં આવે, અથવા આને સ્ટીલ મેગ્નેટ કહેવામાં આવે. આ થોડા કોસ્ટલી હોય વિદ્યાર્થી મિત્રો. આ એક મેગ્નેટ જે છે એ 20 થી 25 રૂપિયાનું એક મેગ્નેટ થાય, નાનકડું એવું છે છતાં, કારણ કે રેર અર્થ મેગ્નેટ કહેવામાં આવે, સ્ટીલ મેગ્નેટ કહેવામાં આવે, સ્ટ્રોંગ મેગ્નેટ જેને કહેવામાં આવે. પછી આમાં શું ફેર છે? તો કે આને જે લોખંડનો જે સોય બનાવે છે એના ઉપર મેગ્નેટ ઘસી અને એને આર્ટિફિશિયલ મેગ્નેટ તરીકે એને વિકસાવવામાં આવ્યું હોય, કૃત્રિમ મેગ્નેટ બનાવવામાં આવ્યું હોય. તો એનું ઉદાહરણ છે. પછી આ જે બધા મેગ્નેટ છે એ રિયલ મેગ્નેટ, અથવા આને આપણે કુદરતી મેગ્નેટ કહેતા હોઈએ છીએ, નોર્મલ મેગ્નેટ પણ આપણે એને કહેતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે મેગ્નેટની વાત કરી, તો આ મેગ્નેટ છે, ચુંબક છે, એ ચુંબક કહેવાય કોને? તો કે જે પદાર્થો લોખંડને આકર્ષવાનો ગુણ ધરાવતા હોય વિદ્યાર્થી મિત્રો, એમને આપણે ચુંબક કહીએ. જે પદાર્થો, ચુંબક એટલે શું? પહેલા તો આપણે એ મુદ્દો અહીં લખી લઈએ. ચુંબક એટલે શું? ચુંબક મેગ્નેટ એટલે શું? તો કે જે પદાર્થો લોખંડને આકર્ષવાનો ગુણ ધરાવે છે. જો લોખંડને આકર્ષવાનો ગુણ, આ એની ઓળખ છે. લોખંડ હોય એને આકર્ષવાનો ગુણ ધરાવે. જે પદાર્થો લોખંડની વસ્તુઓને આકર્ષે, લોખંડને આકર્ષે એટલે લોખંડ મીન્સ લોખંડની બનેલી કોઈ પણ વસ્તુ હોય પછી એને એ આકર્ષે, તો એવા પદાર્થોને આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ? તેવા પદાર્થને ચુંબક મેગ્નેટ કહે છે. સમજાય છે? પછી એક પ્રશ્ન આપણને એ પણ થાય કે ચુંબકત્વ એટલે શું? ચુંબકત્વ એટલે શું? તો કે ચુંબકના લોખંડની વસ્તુને આકર્ષવાના ગુણની આપણે ચુંબકત્વ કહીએ. પણ એ આપણે ચુંબકત્વ જે છે એની વાત આપણે આગળ કરવાના છીએ. ચુંબકીય અને બિન ચુંબકીય પદાર્થોની જ્યારે શોધ કરીશું આપણે, ત્યારે આપણે આની વાત કરીશું. ચુંબકત્વ એટલે શું એ પણ લખી નાખીએ. એક પ્રશ્ન થાય પણ કે ચુંબકત્વ એટલે શું? ચુંબકના લોખંડની વસ્તુને આકર્ષવાના ગુણની આપણે ચુંબકત્વ કહીએ. ચુંબકના લોખંડની વસ્તુને આકર્ષવાના ગુણની ચુંબકત્વ કહે છે. સમજાય? અહીં મેં ઘણા બધા પ્રશ્નો લઈ લીધા વિદ્યાર્થી મિત્રો કે ભાઈ અહીંયા મારી પાસે કોઈ આવી લોખંડની વસ્તુ છે, અથવા આ છે, જો હા આની બોડી છે એ કેવી છે? લોખંડની બનેલી છે. લોખંડનું છે. આને આકર્ષવાનો ગુણ એને ચુંબકત્વ કહેવાય. આકર્ષે છે, મેગ્નેટ આકર્ષે છે. આ ઉપરાંત સાઈડમાં રાખો. અહીંયા જો આ શું છે? લોખંડની બનેલી યુપીનો છે. આને આકર્ષે છે યુપી. આકર્ષે છે ને? તો આ જે ગુણ છે અહીંયા જો, જે પદાર્થો લોખંડને આકર્ષે, અહીંયા લોખંડ મૂક્યું છે, હવે એની પાસે હું અલગ અલગ પદાર્થો લઈ જાઉં. આ ડસ્ટર લઈ જાઓ, આકર્ષે છે? નથી આકર્ષતો. આ ચુંબક છે? નથી. આ એલ્યુમિનિયમની બનેલી માર્કર છે એને લઈ જાઓ, આકર્ષે છે? નથી આકર્ષતી.
તો આ મેગ્નેટ છે તો કે નથી. હવે ચુંબક લઈ જાવ તો શું થાય? ચુંબક છે એ લઈ જાવ એમની પાસે, અથવા આવો કોઈ પદાર્થ લઈ જાવ બ્લેક કલરનો, અને એ લોખંડની બનેલી બધી જ વસ્તુઓ છે એને એ આકર્ષે છે. જો કોઈ પણ પદાર્થ એવો છે મારી પાસે અહીં પડ્યો છે, હું પદાર્થ અહીં લઈ જાઉં છું તો આકર્ષે. તો આ શું છે? મારા હાથમાં બ્લેક કલર છે, એ મેગ્નેટ બને, અથવા એ મેગ્નેટ છે એમ કહી શકીએ આપણે. બરાબર, ઓળખની વાત છે અહીંયા. ચુંબક એટલે શું? કે જે પદાર્થો લોખંડને આકર્ષવાનો ગુણ ધરાવે છે એને આપણે શું કહીએ છીએ? ચુંબક કહેવાય, મેગ્નેટ કહેવાય. આવા મેગ્નેટ છે એ કુદરતી મેગ્નેટ હોય અથવા કૃત્રિમ મેગ્નેટ હોય. લોખંડની અથવા સ્ટીલની વસ્તુને ઘસીને જો મેગ્નેટ બનાવવામાં આવે તો એને કૃત્રિમ મેગ્નેટ કહેવાય. અને આ બધા કુદરતી મેગ્નેટના ઉદાહરણો છે તમારી સામે. અને તમને એમ થાય કે તમને આ ગોળ કેમ છે? તો કે જે પથ્થર હોય એને એવી રીતે કટિંગ કરવામાં આવે, ગોળ કરવામાં આવે, ચોરસ કરવામાં આવે. એ 12 મેગ્નેટ છે તો એને જુઓ તમે કેવો દેખાય છે, જેને આપણે ગજિયો ચુંબક કહીએ છીએ. પછી ઘોડાની નાળ જેવા આકારનો ચુંબક હોય, સ્વયાકાર ચુંબક હોય, કંકણાકાર ચુંબક હોય. એટલે આપણે હવે ચુંબકના પ્રકારો વિશે પણ જાણી લેવું જોઈએ કે ચુંબકના પ્રકારો કયા કયા છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચુંબકના પ્રકારો વિશે જાણવું છે તો અહીં લખીએ ચુંબકના પ્રકારો. ચુંબકના પ્રકારો. ચુંબક જે છે એ સામાન્ય રીતે જે પ્રકાર પાડીએ એમાં કુદરતી ચુંબક અને કૃત્રિમ ચુંબક એવા પ્રકારો આપણે પાડતા હોય. પણ અહીંયા આપણે ચુંબકના પ્રકારો આકારના આધારે પાડવાના છે. શેના આધારે? આકારના આધારે પ્રકારો. આકારના આધારે તમારે એના પ્રકારો પાડવાના છે. તો કયા કયા પ્રકાર પાડી શકીએ? તો આપણે જે પહેલો પ્રકાર જે છે ખૂબ મહત્વનો પ્રકાર છે કે ભાઈ લંબઘન પટ્ટી જેવા આકારનો ગજિયો ચુંબક. લંબઘન પટ્ટી જેવા આકારનો ગજિયો ચુંબક. લંબઘન પટ્ટી જેવા આકારનો ગજિયો ચુંબક, જેને આપણે સામાન્ય રીતે બાર મેગ્નેટ પણ કહીએ છીએ. બાર મેગ્નેટ પણ કહેવાય. સમજાય છે? લંબઘન પટ્ટી જેવા આકારનો ચુંબક એટલે અહીંયા જો મારી પાસે છે આ લંબઘન પટ્ટી જેવા આકારનો ચુંબક છે વિદ્યાર્થી મિત્રો. તમને ચિત્રમાં પણ હું બતાવી રહ્યો છું. લંબઘન પટ્ટી જેવા આકારનું ચુંબક, બાર મેગ્નેટ જેને કહીએ. પછી ઘોડાની નાળ જેવો ચુંબક. ઘોડાની નાળ જેવો ચુંબક જેને આપણે સામાન્ય રીતે યુ આકારનો ચુંબક પણ કહીએ. ઘોડાની નાળ કેવી હોય? યુ આકારની. તો કે યુ આકારનો ચુંબક અથવા ઘોડાની નાળ જેવો ચુંબક. જેને આપણે સામાન્ય રીતે હોર્સ જે કહીએ ને આપણે ઘોડો હોર્સ એટલે કે હોર્સ મેગ્નેટ પણ આપણે જેને કહી શકીએ. હોર્સ મેગ્નેટ ઘોડાની નાળ જો એટલે જો આ જે ચુંબક છે ને એને જો અડધો કરી નાખો તમે, આમ કાપી નાખો, અડધો દેખાય છે તમને, તો આ ઘોડાની નાળ જેવો ચુંબક થયો. યુ આકારનો ચુંબક કહી શકીએ છીએ એને. સમજાય છે? પછી સ્વયાકાર ચુંબક. સ્વય જેવા આકારનો ચુંબક. બરાબર. આ જે સ્વયાકાર ચુંબક છે એનું ઉદાહરણ અહીંયા બતાવ્યું છે. આ જે તમને કંપાસ બતાવ્યો છે, હોકાયંત્ર. આ હોકાયંત્રમાં જે તમને આ બ્લેક કલર, બ્લેક રેડ આ સ્ટ્રીપ દેખાય છે ને એ સ્વયાકાર ચુંબક છે વિદ્યાર્થી મિત્રો. સ્વય જેવા આકારનો ચુંબક.
ચોથું છે જેને આપણે સામાન્ય રીતે જે ઓળખતા હોય, આવા ઘણા બધા મેગ્નેટ હું ભેગા કરી દઉં નહીં, આને જ જુઓ તમે, આ કેવું દેખાય છે તમને, આખું નળાકાર જેવું દેખાય છે, તો આને આપણે શું કહી શકીએ? નળાકાર ચુંબક. નળાકાર કેવો હોય? નળાકાર આવો હોય, આ નળાકાર. તો નળાકાર ચુંબક. નળાકારનો જે કાંઈ આકાર છે એવો ચુંબક સિલિન્ડ્રિકલ મેગ્નેટ. સિલિન્ડ્રિકલ મેગ્નેટ. પાંચમું જોઈએ આપણે કે પાંચમું જે છે એ બોલ એન્ડેડ મેગ્નેટ. બોલ એન્ડેડ મેગ્નેટ, જે સામાન્ય રીતે આપણે એને ગોળાકાર, બંને છેડે ગોળાકાર બોલ લગાડેલા હોય એવો બોલ એન્ડેડ ચુંબક કહી શકીએ. બંને છેડે એવા ગોળાકાર લગાડેલા હોય, ગોળ દડા જેવા લગાડેલા હોય બંને છેડે, તો એને બોલ એન્ડેડ ચુંબક એને કહેવામાં આવે. તેવો ચુંબક. છઠ્ઠું છે કંકણાકાર ચુંબક, જેને આપણે રિંગ મેગ્નેટ પણ કહીએ. તમારી સામે એનું ઉદાહરણ છે બંગડી જેવા આકારનો ચુંબક. જેમ બંગડી આપણે પહેરીએ તો બંગડી કેવી હોય, તેનો બંગડી પહેરે એ બંગડી કેવી હોય? ગોળ રિંગ જેવું હોય, એટલે એને રિંગ મેગ્નેટ કહેવાય. જો તમે જો, આ તો નાનું હોલ છે, નહીતર અમારા હાથમાં પહેરાય જાય. નાના બાળકો હોય એને હાથમાં જતું રહે. બંગડી જેવા આકારનો ચુંબક, રિંગ મેગ્નેટ જેને કહીએ આપણે, રિંગ જેવો આકાર છે, ગોળ સર્કલ છે. તો આ રિંગ મેગ્નેટ કહેવાય. જો અમારી પાસે ઘણા બધા રિંગ મેગ્નેટ છે. જો અહીંયા પણ છે. જો પછી છે. પછી હોર્સ મેગ્નેટનું ઉદાહરણ આની અંદર છે, પણ આની અંદર છે એને જો હું કાઢું તો તૂટી જાય. આ હકીકતમાં આ જે ઘોડાની નાળ જેવો ચુંબક કીધો ને આની અંદર બતાવ્યો છે, આની અંદર છે. આ મોટર તોડી તો એની અંદર બે મેગ્નેટ દેખાય છે. એ કેવા છે? ઘોડાની નાળ જેવા ચુંબક છે વિદ્યાર્થી મિત્રો. બરાબર? જો એને કાઢું તો તૂટી જાય, એટલે હું કાઢતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ ચુંબકના 6 પ્રકારો છે અને એના ચિત્રો પણ આપણે જોયા કે કેવા હોય, અને તમે આ સરસ રીતે આ પ્રકારોને લખી લો, કારણ કે આ પ્રકારો છે એ આપણે આકારના આધારે પાડ્યા છે. મેગ્નેટની બનાવટના આધારે જો પ્રકાર પાડવા હોય તો કુદરતી મેગ્નેટ અને કૃત્રિમ મેગ્નેટ એવા પ્રકાર તમે પાડી શકો. કૃત્રિમ મેગ્નેટની અંદર તમે બનાવેલા મેગ્નેટ હોય, લોખંડની પટ્ટી હોય, સ્ટીલ હોય, એને ઘસીને એના ઉપર મેગ્નેટિઝમ ઊભું કરવામાં આવે તો એ કૃત્રિમ મેગ્નેટ છે. અને કુદરતી મેગ્નેટ કે જે રેર અર્થ મેગ્નેટ જેને કહીએ, નેચરલ મેગ્નેટ જેને કહીએ, આ બધા કુદરતી મેગ્નેટના ઉદાહરણ છે. પછી આ કૃત્રિમ મેગ્નેટનું ઉદાહરણ છે, એની અંદરની સોય. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે આકારના આધારે અહીંયા જે પ્રકાર પાડ્યા છે એને સરસ રીતે તમે લખી લો. પછી આપણે આગળના ટોપિક ઉપર જઈએ. ચાલો હવે બાળ દોસ્તો, આપણે અહીંયા એક સરસ મજાની પ્રવૃત્તિ કરવી છે, તો અહીંયા લખીએ આપણે. ટાઇટલ શું છે, એનો હેતુ શું છે? લોખંડની બનેલી વસ્તુઓ પર ચુંબકની અસર દર્શાવવી. સમજાય છે? લોખંડની બનેલી વસ્તુઓ, કઈ કઈ લોખંડની બનેલી વસ્તુ હોય? તમારા ઘરે ખાટલો હોય લોખંડનો, ઘરમાં બીજી ઘણી બધી વસ્તુઓ, બારીની જો ડ્રીલ હોય તો એ પણ તમે જોઈ હોય કે લોખંડની બનેલી હોય.
અથવા સ્ટીલની હોય. મારી પાસે આ કટર છે, આમાં શું અસર થાય છે એ તપાસવાની છે. સોડા બોટલનું ઢાંકણું છે, જો આ સેલ, બેટરીની ઉપરનું જે આ કવર જો શેનું બનેલું છે એ જો તમે તોડો તો તમને ખ્યાલ આવે. સમયના અભાવ તોડીને નથી બતાવી શકતો. અહીંયા યુપિન છે. આ બધી વસ્તુઓ પર ચુંબકની અસર તપાસવાની છે આપણે. તો સૌપ્રથમ મેં અહીંયા એક સ્ટેન્ડ લીધું છે, કારણ કે મારે સ્ટેન્ડની આવશ્યકતા છે. તમારે આ પ્રવૃત્તિ કરવી હોય તો આવું કાંઈ સ્ટેન્ડ હોય તો જ થઈ શકશે એવું જરૂરી નથી. કોઈ પણ આવી રીતે તમે લટકાવવા માટે સ્ટેન્ડ લઈ શકાય. મારી પાસે આ અવેલેબલ હતું એટલે મેં આવું સ્ટેન્ડ લીધું છે. આવો કપ લેવાનો છે, કોઈ પણ એક આવું તૂટલું ફૂટલું મેગ્નેટ હોય તો પણ ચાલશે. અને દોરી લેવાની, યુપિન લેવાની, બસ એટલી વસ્તુ જોઈએ. કઈ કઈ વસ્તુ જોઈએ? એક કપ, મેગ્નેટ, દોરી અને યુપિન. જો યુપિન ન હોય તો આવું બોટલનું ઢાંકણું લ્યો, અથવા આવા સેલને તોડી એમાંથી જે પતરું નીકળે એ કાઢો, અથવા બીજું કોઈ પતરાનો ટુકડો હોય તો પણ ચાલશે. લોખંડની બનેલી નાનો કોઈ પણ ટુકડો હોય, પીસ હોય તો ચાલે. બરાબર? એટલે હવે તમે જો હું શું કરું છું. સૌ પ્રથમ મારે આ કપ છે ને એને મારે અહીંયા આમ લટકાવવો છે. તો એના માટે હું આ યુપિનને જ ખુલ્લી કરી નાખીશ, જેથી કરીને હું એને આસાનીથી લટકાવી શકું ત્યાં, અથવા ત્યાં એને હું ફિક્સ લગાડી પણ શકું એના વડે, યુપિન વડે. એટલે યુપિનને ખુલ્લી કરી અને હું આ કપને ત્યાં લટકાવી દઈશ. એવું કાંઈ જરૂરી નથી કે કપને લટકાવવા માટે મારે યુપિન વાપરવું. તમે એને 3 કાણા પાડી અને દોરી બાંધી દો તો પણ ચાલે. જવું મેં શું કર્યું છે, હવે હું આને આમ લટકાવી શકું કે નહીં? હવે શું કરીશું? જવું બીજી યુપિન લઈ લઈશ અને એને હું બનાવી દઉં એટલે મારું કામ થઈ જાય. ટૂંકમાં કપ આ રીતે આપણે લટકાવવાનું છે અને દોરી બાંધીને લટકાવી શકીએ. હવે આ કપની અંદર મારે મેગ્નેટ નાખી દેવાના છે. આ મેં મેગ્નેટ નાખી દીધું. ક્લિયર? હવે શું કરું છું? હવે કોઈ પણ એક યુપિન લેવાની છે. આ યુપિનની મારે દોરી બાંધવાની છે. હવે એક દોરીનો ટુકડો લઈશું, શક્ય હોય તો અહીંથી માપી લઈશ અને પછી વધારાની દોરી છે કાપી નાખીશ. ઓકે? હવે આ દોરીનો જે ટુકડો છે એ હું યુપિન સાથે અહીંયા બાંધી દઉં. પેપર ક્લિપ આપી છે એમની સાથે હું બાંધી દઉં. સરસ રીતે મેં આમ બાંધી દીધું. આ વધારાનો જે દોરો છે ગાંઠ બાંધતાની સાથે જે વધે છે એને કાપી નાખો, જેથી કરીને મને ડિસ્ટર્બ ન કરે. ચલો હવે શું કરું છું તમે જો નિરખીને, ધ્યાનથી જોજો શું થાય છે. અને પહેલાં આમાંથી પસાર કરી દો. દેખાય છે ભાઈ? ધીમે ધીમે હું આને હું ખેંચું છું. અહીંયા જો આ જે યુપિન છે એ મેં ડોલની નીચે રાખી એની સાથે ચિપકાવી પહેલા, પણ હવે એ ડોલ અને યુપિન બંને વચ્ચે કંઈક ગેપ છે. જો દેખાય છે તમને? એ નિરખીને જુઓ છે. આ ડોલ અને આ યુપિન બંને વચ્ચે ગેપ છે. ચાલો આને પહેલાં બાંધી દો અહીંયા, જેથી કરીને તમને એ દેખાઈ શકે. સેટ કરી લો પહેલાં હું, પછી બતાવો. ગાંઠ બાંધી દો વિદ્યાર્થી મિત્રો.
તો પતંગ પતંગ ચગાવવાની છે. જો મિનિટ છે ને વ્યવસ્થિત સેટ કરી લઉં. દેખાય છે બાલ દોસ્તો? હવે તમે નિરખીને જુઓ. અહીંયા મેં ડોલ લગાડી છે અને નીચે મારો પતંગ ચગે છે. જો દોરી વડે હું આ પતંગ ચગાવી રહ્યો છું. અહીંયા તો પવન પણ નથી, છતાં પણ મારો પતંગ જો હવામાં ઝૂલતો દેખાય છે. દેખાય છે તમને અહીંયા ઝૂલતો પતંગ? જો તમને હું બતાવું તો મારી પાસે કોઈ એક કાગળ હોય તો તમને વધારે સમજાય. જો આ જે કાગળ છે એ કાગળ જો ડોલ અને પતંગની વચ્ચેથી મેં પસાર કર્યો, છતાં પણ મારો પતંગ ચગે છે. આનો અર્થ એ થયો કે પતંગ મારો હવામાં છે સાથી. તો તમે કહેશો કે આમની અંદર તો મેગ્નેટ છે અને મારી યુપિન કેવી છે? લોખંડની. તો મેગ્નેટ અને લોખંડની યુપિન વચ્ચે શું સંબંધ છે? આ મેગ્નેટ આ લોખંડના ટુકડાને ખેંચી રહ્યું છે. સમજાય છે? અહીંયા આપણું ટાઇટલ શું છે? લોખંડની બનેલી વસ્તુ ઉપર ચુંબકની અસર. તો અહીં ચુંબકની શું અસર થાય છે? તો કે લોખંડની બનેલી વસ્તુઓને ચુંબક આકર્ષે છે. લોખંડની બનેલી વસ્તુઓને ચુંબક આકર્ષે છે. આ એની અસર છે. હવે જો આને રસપ્રદ બનાવવું હોય તો શું કરીએ? હું એમને પતંગ જેવું બનાવી દઉં છું. એક સરસ મજાનો પતંગ હું કટ કરી નાખું તો તમને વધારે મજા આવશે. આ કાગળમાંથી હું પતંગ કાપી નાખીશ પહેલાં. જો મેં પતંગ બનાવી છે. આ પતંગને હું અહીંયા લગાડી દઉં તો શું થાય છે? જો વિદ્યાર્થી મિત્રો, મારી પતંગ ચગી રહી છે. જો ચગે છે ને મારી પતંગ? આ પતંગ અને ઉપરનો કપ એ બંને વચ્ચે ગેપ છે. મારી પતંગ હવામાં ચગાવી રહ્યો છું. જો ખેંચો ખેંચો ભાઈ ખેંચો. સાથી તમે કહેશો કે પતંગ સાથે મેં એક યુપિન લગાડી છે અને એ યુપિન છે એ લોખંડની બનેલી છે અને લોખંડની બનેલી છે યુપિન, અને ઉપર જે કપ છે એમાં મેગ્નેટ રાખેલું છે. આ મેગ્નેટ છે એ આ લોખંડની બનેલી વસ્તુઓને ખેંચી રહી છે, આકર્ષી રહી છે. એના કારણે
આ જે પતંગ છે એ ચગી રહ્યો છે. તો આનો અર્થ એ થયો કે કોઈ પણ લોખંડ હોય એની બનેલી વસ્તુ, લોખંડની બનેલી વસ્તુને મેગ્નેટ અથવા ચુંબક આકર્ષે છે. અહીં આકર્ષે છે ને, આ લોખંડની બનેલી યુપિન છે તો એને ચુંબક આકર્ષી રહ્યું છે. અહીંયા હું જો કોઈ આવું બિલ્લું લઉં વિદ્યાર્થી મિત્રો, તો બિલ્લું પણ આકર્ષાય. તમને એમ થાય કેમ? તો જો ચીપકી ગયું નીચે, આકર્ષાય છે ને. અહીંયા મારી પાસે જો કટર છે, એ પણ લોખંડની બનેલી છે. શું થાય છે? આકર્ષાય છે. આવી કોઈ પણ વસ્તુ હું લઈશ લોખંડની બનેલી તો શું થાય છે? આકર્ષાય છે. તો અહીંયા આપણે શું સંબંધ તારવી શકીએ કે લોખંડની બનેલી વસ્તુ ઉપર ચુંબકની અસર તપાસવી. તો આપણો જે પ્રયોગ છે, આ પ્રયોગનો નિર્ણય શું બને વિદ્યાર્થી મિત્રો? કે ચુંબક લોખંડની બનેલી વસ્તુઓને આકર્ષે છે. એટલે આપણે અહીં લખીએ ચુંબક લોખંડની બનેલી વસ્તુઓને આકર્ષે. આ આપણો નિર્ણય થયો. સમજાય છે? તમારે આમની અંદર પદ્ધતિમાં શું લખવાનું? તો કે એક યુપિન લ્યો, એમની સાથે દોરી બાંધો, સાથે સાથે બીજા સ્ટેપમાં લખો કે તમે એક ડિસ્પોઝેબલ કપ લ્યો, આ કપની અંદર એક મેગ્નેટ નાખી કપને લટકાવી દો ઉપર, બરાબર, સ્ટેન્ડ ઉપર રાખી દો. પછી એક યુપિનને દોરી બાંધી અને દોરી વડે એને પતંગની જેમ લટકાવો અને કપની નીચે સહેજ ટચ થયા વગર દૂર રહે એ રીતે રાખી અને એને સ્થિર કરવાનો પ્રયાસ કરો. પછી એનું અવલોકન કરો. અવલોકન કરતાં જણાય છે કે કપની નીચે યુપી હવામાં કપને ટચ થયા વગર પણ લટકી શકે છે. દોરી વડે લટકાવેલી યુપી કપની નીચે હવામાં ઝૂલતી લટકે છે, એમને પતંગની જેમ ચગે છે. એ આપણું અવલોકન થયું. ને એના અવલોકન ઉપરથી આપણે આ નિર્ણય કરી શકીએ કે ચુંબક છે લોખંડની બનેલી વસ્તુઓને આકર્ષે છે. સમજે? આ ઉપરાંત કોબાલ્ટ, નાઇક્રોમ, આ બધી વસ્તુઓને પણ લોખંડની જેમ ચુંબક આકર્ષે છે. તો એનો પ્રયોગ આપણે આવતીકાલે પછીના સેશનમાં આપણે કરીશું. તો જોયું બાળ દોસ્તો, અહીંયા આ પતંગ છે એ ચગી રહી છે. જો કદાચ તમને આ પતંગ ન દેખાતી હોય, દેખાય છે તો શક્ય હોય તો અહીંયા બ્લેક કલરની પતંગ લગાડી દઉં. જો મારી પાસે બ્લેક કલરનો કાગળ છે, એમની આ રીતે હું કટિંગ કરી નાખું. મોટો પતંગ બનાવ્યો છે, જો બાળ દોસ્તો. પછી એમને ચગાવવાનો પ્રયાસ કરું, શું થાય છે. જો બાલ દોસ્તો, મારી પતંગ ચગે છે. આ પતંગની વચ્ચે તમે જો ગેપ છે, કેવી ચગે છે. જો ક્યાં છો ખ્યાલ આવે છે હવે? અહીંયા ઉપરની ડોલ અને આ પતંગ બંને વચ્ચે કઈ ગેપ છે? તો કે હા, ગેપ છે. જુઓ, કોઈ આવો કાગળ હોય તો એને પસાર કરો, તમને ખ્યાલ આવે. જો વચ્ચે ગેપ હતો ને. જો છે ને ગેપ. તો એમની પાછળનું કારણ શું છે? તો કે અહીંયા યુપી લોખંડની બનેલી છે
અને અંદર મેગ્નેટ છે. મેગ્નેટ છે એ લોખંડની બનેલી યુપિનને આકર્ષે છે. એટલે આપણે અહીં કહી શકીએ કે ચુંબકીય લોખંડની બનેલી વસ્તુઓને આકર્ષે છે. આકર્ષવાનો ગુણ છે, એટ્રેક્શન કરે છે. સમજાય છે? ઓકે, તો ચાલો તમે પણ આવો સરસ મજાનો પતંગ ઘરે બનાવજો. ઓકે, ચાલો. અને આ તમારું હોમવર્ક છે. આવો સરસ મજાનો પતંગ તમારે ઘરે આ જે મિકેનિઝમ બનાવ્યું છે ને એ રીતે બનાવવાનો છે. તમારું હોમવર્ક છે. ઘરે કોઈ પણ રીતે તમે મેગ્નેટનો જુગાડ કરો. બરાબર? એક તૂટલું ફૂટલું નાનું મોટું કોઈ પણ નાનું મેગ્નેટ હશે ને તો પણ ચાલશે. ઓકે, એટલે આજે નાજે કરવું એવું જરૂરી નથી. શક્ય હોય તો આજે નાજે મોકલો તો વધુ સારું. સમજાય છે? ઓકે, કરીશું. હવે પછીના જે કાંઈ સેશન છે એની અંદર આપણે ચુંબકીય અને બિન ચુંબકીય પદાર્થો તારવીને આપણે અહીંયા ચેક કરીશું. અહીં જોઈશું આપણે કે ચુંબકીય પદાર્થો કોને કહેવાય અને બિન ચુંબકીય પદાર્થો કોણ છે એને આપણે વર્ગીકૃત કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે તમારે વિદ્યાર્થી મિત્રો આ સરસ મજાની પ્રવૃત્તિ ઘરે કરીને બતાવવાની છે. ઘરે કોઈ પણ ખૂણેથી તમારે એક મેગ્નેટ ગોતવાનું. એ મેગ્નેટને તમારે દિવાલ સાથે લટકાવી દેવાનું છે અને એને હાઈડ કરી દેવાનું, સંતાડી દેવાનું છે એ મેગ્નેટ. જેમ કે અહીંયા કોઈ મેગ્નેટ હોય મારી પાસે, આ મેગ્નેટ છે. આ મેગ્નેટને હું અહીંયા દિવાલ સાથે આમ લગાડી અને પછી આમ છેવટે પડે આમ સંતાડી દઉં. અને પછી આવી કાઇટ હોય તો એ કાઇટને હું આ રીતે સગાડી શકું કે જે આ દિવાલ છે આ દિવાલ સાથે આ મેગ્નેટને આમ ચિપકાવી દઉં. તમને ખબર છે અહીંયા મેગ્નેટ છે? નથી ખબર. બીજા કોઈને ખબર નથી. અને તમે આવી સરસ મજાની કાઇટ એ આ મેગ્નેટ પાસે રાખી અને આ રીતે હવામાં સગાવી શકો વિદ્યાર્થી મિત્રો. એવો પ્રયોગ તમારે કરવાનો છે. જો આ રીતે સમજાય છે? અહીંયા જો આવી રીતે પતંગ ચગાવવાની છે. એનો ફોટો પાડો. એમાં તમે પણ આવી રીતે દેખાવા જોઈએ મને. આમ આંગળી સીધીને મને બતાવવાનું છે કોની કાઇટ સરસ મજાની ચગી રહી છે એ હું જોઈશ. તમારે તમારો ચહેરો અહીંયા આવવો જોઈએ જેથી કરીને મને ખબર પડે કે આ કોનું છે, આ કોનો પ્રયોગ છે. તો આવી રીતે સરસ મજાનો પ્રયોગ કરી એનું હોમવર્ક તમારે મને મોકલવાનું છે. આવું મેગ્નેટ ગમે ત્યાંથી ગોતવાનું. ક્યાંથી ગોતશો? તો કે કોઈ ઇયરફોન હોય, સ્પીકર હોય અથવા કોઈ સારી વસ્તુ હોય એને તોડવાની નથી, પણ જો એનું મેગ્નેટ ક્યાંક દેખાતું હોય તો એને તમે આમ ચિપકાવી દો, હાઈડ કરી દો. ટોય મોટર હોય, ઘરે રમકડાની નાની મોટર હોય ને તેની અંદર પણ મેગ્નેટ હોય. જેને ન મળે એ લોકોએ અહીંયા જે આજે મેં લખાયું છે ને એનું લખીને મને ફોટો પાડીને મોકલવાનો છે. એટલે કોઈએ પાછું બજારે દોડાદોડી કરી મૂકવાની નથી કે ચાલો મેગ્નેટ ગોતો, મેગ્નેટ ગોતો. મેગ્નેટનો પ્રયોગ આપણો ટોપિક છે એટલે તમારા ઘરે એક મેગ્નેટ ગમે ત્યાંથી તમારે જુગાડ કરી લેવાનું છે. ગમે ત્યાંથી કરો. સમજાય છે? એટલે સરસ રીતે તમે આ મેગ્નેટનો આ જે પ્રયોગ બતાવ્યો મેં એવો પતંગ ચગાવી અને મને તમે બતાવો. એ તમારું આજનું હોમવર્ક છે. ઓકે બાળ દોસ્તો, ચાલો આવજો.